એરપોર્ટ પર દાણચોરી ઝડપાવાનો સિલસિલો હજુ પણ યથાવત છે। બેંકોકથી આવેલી મહિલા પાસેથી 6.5 કરોડ રૂપિયાનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે। ડીઆરઆઈએ બેંકોકથી આવી રહેલી મહિલાની તપાસ હાથ ધરી હતી। બેંકોકથી લાવવામાં આવેલો ગાંજો મળી આવતા મહિલાની ધરપકડ થઈ છે। છેલ્લા 2 મહિનામાં અંદાજે 200 કરોડ રૂપિયાનો ગાંજો દાણચોરીના કેસમાં જપ્ત થયો છે। બીજી બાજુ અબુધાબીથી આવેલા મુસાફર પાસેથી મોંઘીદાટ વસ્તુઓ મળી આવી હતી। 9500 ગ્રામ શુદ્ધ કેસર તેમજ આઈફોન અને એક આઈ વોચ પણ જપ્ત કરાઈ છે। કસ્ટમ વિભાગે 15 આઈફોન જપ્ત કર્યા છે, 4 આઈ વોચ પણ કબજે કરી છે। અગાઉ પણ એન્ટિક ચીજ વસ્તુઓની દાણચોરી ઝડપાઈ હતી। દાણચોરીની તમામ વસ્તુઓનો કબજો લઈ મુસાફરની પૂછપરછ શરૂ કરાઈ। સંવાદદાતા સચિન જોડાયા છે વધુ અપડેટ સાથે। સચિન, જણાવશો કે આ ઘટના સામે આવી છે અમદાવાદ એરપોર્ટ પરથી કે જ્યાં કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે અને કરોડોની એન્ટિક વસ્તુઓ તથા આઈફોન આઈ વોચ પણ ઝડપાયું છે। હિરલ, જે અમદાવાદ એરપોર્ટ છે એ એક તો જે હાઇડ્રોપોનિક ડ્રગ્સ કહેવાય છે, જે થાઈલેન્ડથી આવે છે જે ગાંજો, ત્યારે એ હાઇબ્રિડ ગાંજાની દાણચોરી માટે એક હબ બની ગયું હોય એવા પ્રકારની સ્થિતિ સામે આવી છે। લગભગ 2 મહિનામાં જ 200 કરોડનું જે ડ્રગ્સ છે એ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે। ડીઆરઆઈ જે કાર્યવાહી કરી છે એ કાર્યવાહીમાં એક મહિલા જે બેંકોકથી ફ્લાઇટમાં આવી હતી અને એની પાસેથી શંકાના આધારે તપાસ કરતા આ 6.5 કિલો જે ડ્રગ્સ છે ડ્રગ્સ મળી આવ્યું છે, ગાંજો છે એ મળી આવ્યો છે અને એની કિંમત પણ લગભગ 6.5 કરોડની છે। ત્યારે આ અને આ સિવાય અગાઉના સમયમાં બનેલા જે કિસ્સાઓ છે જેમાં કસ્ટમ્સ અને ડીઆરઆઈ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે, કાર્યવાહીના આધારે અત્યાર સુધીમાં 200 કરોડનું ડ્રગ્સ છે એ પકડાયું છે। આ જ ઘટના છે, એ ઘટના સિવાય બીજી અન્ય ઘટના સામે આવી છે જેમાં 15 આઈફોન અને 4 આઈ વોચ જે છે એ કબજે કરવામાં આવી છે કસ્ટમ્સ વિભાગ દ્વારા। અને એ સિવાય પણ જે શુદ્ધ કેસર કહેવાય એ કેસર પણ જે છે એ દાણચોરીનું હોવાનું સામે આવ્યું છે અને આખી ઘટનામાં જે એન્ટિક ચીજ વસ્તુઓની દાણચોરીનો મામલો છે ત્યારે એની સાથે જોડીને આ ઘટનાને પણ જોવામાં આવી રહી છે। અને આ જે ઘટના છે એ ઘટનામાં જે વ્યક્તિ પાસેથી આ આઈફોન અને જે આઈ વોચ સહિતની જે વસ્તુઓ એની પાસેથી મળી આવી છે ત્યારે એ સમગ્ર મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ જે પ્રકારની એક્યુરસી અને જે પ્રકારની અલર્ટનેસ એજન્સીઓની છે ત્યારે એના આધારે આ પ્રકારની ગતિવિધિઓ છે એ સામે આવી રહી છે। પરંતુ હજી પણ ચોકસાઈ વધારવાની જરૂર છે કે જેના કારણે આ પ્રકારના જે દાણચોરીના કિસ્સાઓ છે એના ઉપર અંકુશ લગાવી શકાય। વચ્ચે થોડો સમય એ પ્રકારની પરિસ્થિતિ હતી કે દાણચોરીની ઉપર ક્યાંક બ્રેક વાગી હતી, પરંતુ જે બેંકોકથી જે પ્રકારનો હાઇડ્રોપોનિક ડ્રગ્સ ગાંજો જે અહીંયા આવી રહ્યો છે ત્યારે આ પ્રકારની ઘટનાઓએ ફરીથી એજન્સીઓને એલર્ટ કરી છે અને એજન્સીઓ દ્વારા જે છે એ તમામ હિસ્ટ્રી શીટરો સહિતના બધા જ વ્યક્તિઓની તપાસ કરીને આખા મામલે રિપોર્ટ સાથેની કાર્યવાહી આગળ કરવામાં આવી રહી છે। બિલકુલ સચિન, માહિતી બદલ આપનો આભાર।